આ વિડીયોમાં અમે 17 એપ્રિલના મુખ્ય કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જેમાં ભારતીય અર્થવ્યવસ્થાના વૈશ્વિક સ્તર પર નવા રેન્કિંગ, પરિસીમન વિધેયક 2026, INS ધ્રુવ અને વૈશાલીની જીત જેવા વિષયો આવરી લેવાયા છે. આજના દિવસ વિશેષમાં વિશ્વ હિમોફિલિયા દિવસની વાત કરીશું. હિમોફિલિયા એ એક આનુવંશિક રોગ છે, જેમાં દર્દીના લોહીમાં જામવા માટે જરૂરી પ્રોટીનનો અભાવ હોય છે. આ દિવસની ઉજવણી રોગ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવે છે. પ્રશ્ન 1. તાજેતરમાં IMFના અંદાજ મુજબ ભારતીય અર્થવ્યવસ્થાને વૈશ્વિક સ્તરે કયું સ્થાન મળ્યું છે? જવાબ છે છઠ્ઠું સ્થાન, જેમાં ભારત $4.15 ટ્રિલિયન અર્થતંત્ર સાથે બ્રિટનને પાછળ છોડી દીધું છે. પ્રશ્ન 2. કેન્દ્ર સરકારે પરિસીમન વિધેયક 2026માં લોકસભાની કેટલી સીટો નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? જવાબ છે 850 સીટો. આ 131મો બંધારણીય સુધારો છે અને તેમાં મહિલાઓ માટે પણ 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. પ્રશ્ન 3. ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને ક્યાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZની મંજૂરી મળી છે? જવાબ છે ધોલેરા, ગુજરાતમાં. આ ભારતનો સૌથી મોટો SEZ બની રહેશે. પ્રશ્ન 4. સાયપ્રસમાં યોજાયેલ ફાઇડ મહિલા કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? જવાબ છે વૈશાલી. આ જીત સાથે તે મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રવેશ કરશે. પ્રશ્ન 5. ભારતીય રેલવે IRCTC દ્વારા દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન ક્યાંથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? જવાબ છે વિશાખાપટ્ટનમ. આ ટ્રેન 9 દિવસ માટે દક્ષિણ ભારતના આધ્યાત્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. પ્રશ્ન 6. તાજેતરમાં ભારતમાં F404 એન્જિન ડેપો સુવિધા સ્થાપવા માટે કોની સાથે ઐતિહાસિક કરાર કરવામાં આવ્યો છે? જવાબ છે GE એરોસ્પેસ. આ સમજૂતીથી HAL દ્વારા એન્જિનોનું સમારકામ ભારતમાં થઈ શકશે. પ્રશ્ન 7. ગ્રાહકો અને એજન્ટોની સુવિધા માટે માય LIC અને સુપરસેલ સાથી મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? જવાબ છે LIC. આ એપ્સ ગ્રાહકોને પેપરલેસ સુવિધા અને એજન્ટોને કામ ડિજિટલ રીતે કરવામાં મદદ કરશે. પ્રશ્ન 8. દેશનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ INS ધ્રુવ ક્યાં તૈનાત કરાયું છે? જવાબ છે અરબી સમુદ્ર. આ જહાજ ન્યુક્લિયર મિસાઇલોને ટ્રેક કરી શકે છે અને વહેલી ચેતવણી આપી શકે છે. પ્રશ્ન 9. તાજેતરમાં વિશ્વ સ્વર દિવસ વર્લ્ડ વોઇસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ છે 16 એપ્રિલ. આ દિવસનો ઉદ્દેશ્ય અવાજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જેની થીમ અમારી અવાજની દેખભાળ હતી. પ્રશ્ન 10. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં શ્રી ગુરુ ભૈરવક્ય મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? જવાબ છે કર્ણાટક. આ મંદિર દિવંગત સંત શ્રી ગુરુ ભૈરવક્યને સમર્પિત છે. પ્રશ્ન 11. કઈ યુનિવર્સિટીના અભ્યાસમાં કોન્યાક નાગા જનજાતિની કેન્સર સામે લડતી જડીબુટ્ટીની ઓળખ થઈ છે? જવાબ છે નાગાલેન્ડ યુનિવર્સિટી. આ જડીબુટ્ટી કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે.